ગાઈસ વેલકમ ટુ માય બ્લોગ. મિત્રો સ્વાગત છે અમારા બ્લોગમાં. અને આજે અમારા ધ્રુવીબેનને આજ ગૌરી વ્રતનો છેલ્લો દિવસ છે એટલે એમની ફૂલ તૈયારી થઈ રહી છે. ચીનીબેને મેકઅપ કરી લીધો છે. તમારે જોઈ શકો કેમેરો જો અમારા ધ્રુવીબેન મેકઅપ થઈ ગયો છે. ધ્રુવીબેનના દર્શન કરી લો માતાજીના. એમનો મેકઅપ ટેબલ મેકઅપ હજુ તમે સ્ટેટ વાલ કરવાનું બાકી છે. સ્ટેટ વાર કરશે. માતાજીના દર્શન કરો. ઝગમગ લાઇટ જો મમ્મી ચા પી રહી છે. ચા રોટલી ફૂલ લાઇટ કરી દીધી. ફૂલ લાઇટ મેકઅપ કરવામાં ગરમ ફૂલ લાઇટ આપણે બને રહેજો. આપણે રિક્ષા ત્યાંથી રેડી કરી દીધી. સાફ બાફ કરી પછી ધ્રુવીબેનને લઈ જઈએ હવે આપણે પૂજા કરવા મંદિરે. તો આપણી રિક્ષા બહાર પડી છે. જો રિક્ષાને સાફ કરવાની છે તો પેલો બને જો આપણે રિક્ષા સાફ કરીને પછી બ્લોગ ચાલુ રહે. ટાઈમ આગળ કહું છું તો આપણું કામ ફરતી ફરતી રહી ઘેટી શું કરે કાકા ડબરું બોલ્યા શીખ जल्दी इधर चलाओ. चलो बेटा फोटा वाला कौन काढो वीडियो कैसे तुम्हारा बोला हुआ फोटो पाया मुझे बोल रहे थे मुझे क्या बोलते हां ओले ए प्ले जो कर दो ये वीडियो तो हटफोन करता नहीं ना खाना हटफोन અહીંથી ઉતાર ને કે તોહી ઉતાર આમ તો જો ઓકે બોલો ના નહીં આયો ભઈઓ અલી આમ તો જો લીલી મને કાકા લેવાનું મેકો આયા હમણાં લેવા આવશે તું કહો છે ને પૂજા કરતા આવડે છે. યાર થોડું શીખવો છે તો શીખવેલા છો. पहली बार जा रहा है जिंदगी पहली बार पूजा करे शंकर खुश हो जाएगा तो फिर शंकर भगवान खुश થઈ જવાના છો ને. હા પહેલા જળ ચડાવો. જળ ચડાવ્યું પહેલા બીજી પાસે પહેલા જળ ચડાવો. હું કહું એટલું કરો ફટાફટ. રામ ગૌરા છે સોમનાથમ જતી ચલે યાર ગુંચર માગાલા સોમનાથ લોસલા જના કાકી નવંગર દેવુંદર આવે જમના આવે જમના કોણ આશિતુ તમ ભગમ ગોતમી દરે માલે તુ કેદારમ તસ્માચ શિવાલયતાની જ્યોતિલિંગાની દાપરા પઠેન સપ્તજન્મ કૃતમ ભાવમ ધરણેન વિનશ્યતિ. ઓમ નમઃ શિવાય. દૂધ લઈ લો. હેલો ગાઈસ, આજનું મારું બ્લોગ અહીંયા ફેરથી વરસાદ આવ્યો 31 તારીખે તમને બતાવીએ. આવો
ખાલી ધમધમાર વરસાદ ચાલુ જો અવાજ આવતો હશે તો ખાલી વીજળી કાટકા થાય છે તો ખાલી બોલે જો ખાલી ધમધમાર વરસાદ ચાલુ જો ખાલી મારા કલરનો વરસાદ જો ખાલી ધુમાર ચાલુ છે બે હાથે પપ્પા બહાર ગયા પપ્પા ક્યાં ગયા પપ્પા છીનીની છેલ્લી ગોળો હતી બે હાથે પગે છીની અરે પપ્પા પપ્પા બ્લોગ બનાવ બ્લોગ લાઈક વેલકમ મારા બ્લોગમાં મારું સ્વાગત છે બ્લોગમાં ગમે તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ના રહ્યો મારું ઘર બે પગે રૂમાલ ક્યાં મારો તો બધા અમે અહીંયા બેયા બાર બહુ ખાસ વરસાદ ચાલુ બધા બે પગે રૂમાલ ક્યાં મારો વીજળી કાટકા થઈ રહ્યા છે પગે તમને બતાવીએ વીજળી કાટકા થાય છે વીજળી કાટકા થાય છે તો જો પાંચ વરસાદ ચાલુ છે Apa? Apa? તો મળીએ બીજા બ્લોગમાં તમે સવારે જોયું કે આપણે ગૌરી પૂજાનું તમને બતાવ્યું અને અત્યારે સાંજના ટાઈમે જે અંબાલાલ પટેલે જે આગાહીની જે ભવિષ્યવાણી કરી હતી એ નિમિત્તે અત્યારે ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો જો પડદા કેવા ઉડી રહ્યા છે હવા અને વરસાદ બે જોડે છે બહારનો માહોલ તમે જુઓ તો એ પાણી થઈ ગયું છે મારે જો પડદા તો પાણી આવી ગયું પડદા તો પાણી ગયું ધોધમાર વરસાદ ચાલુ છે પડદા કેવા ઉડે છે પડદા રહેતા નથી જો પડદા કેવા ઉડે છે જો પડદા કેવા ઉડે છે બહાર ધોધમાર વરસાદ છે હમણાં થોડીક વારમાં જો પાણી ત્યાં વચ્ચે આપણે ભરાઈ ગયું હતું ને નવી પાઇપ નાખી દીધી હવે પાણી જરા દળ જાય છે જો અંદર ભરાઈ ગયું હતું કે નહીં ભરાઈ જાય તો સુધી ઘરમાં આવે ઉપરનું વાતાવરણ જોયું ઉપરનું વાતાવરણ વીજળીને ચમકારે મોતીરા પરો પનમાં અચાનક અંધારા થાશે રે તો જોરદાર થોડું ઝૂમ કરીને બતાવું સખત વીજળી ખાવાનું મારો મોબાઈલથી પલળી ગયો છે મિત્રો એટલા પડદા આડા હોવા છતાંય તો મિત્રો આટલું સરસ મજાનું છે જેટલું થાય એટલું બતાવી તમને મિત્રો કઈ બાજુથી બતાવું જ ખબર નહીં પડે ચારે બાજુ પડદા ઉડી રહ્યા છે ખબર થાય એટલું કર્યું છે મિત્રો અને ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે વરસાદ છે મિત્રો વીજળી થઈ ગઈ છે વરસાદ ધોધમાં પવન ચાલુ છે ઉપરનો સિંજો ઉપરનો સિંહ આકાશી સિંજો માતાને ગગરીએ એ વરસાદનો ટાઈમ છે ભલે વરસાદ આવે પણ કોઈને નુકસાન ના થાય બસ એટલી જ આપણી માતાજીને પ્રાર્થના છે બસ દરેક હવાના ઘરમાં જળવાઈ રહે કોઈ બહાર ના નીકળે અને બસ માતા એટલે પ્રશ્ન કોના ઘરમાં પાણી ના આવે બસ પાણી બધામાં ધરતીમાં હમાઈ દે પાણી બસ એટલી ધરતીમાંને પ્રાર્થના કરી માતાજીને મારી જોગની જગત જનની જે આદ્ય શક્તિ ભવાની મારી જોગણી છે જે એને રચના કરી છે જે પૂરું પાડે છે
આપણું પાલન પોષણ કરે છે, ખવડાવે છે, મા બની જનિતા બનીને આપણું જીવન ગાળે છે. એવી માતાની પ્રાર્થના છે. બસ કોઈના ઘરોમાં પાણી ના આવે અને માપનો વરસાદ પડે, કોઈને નુકસાન ના થાય, કોઈ જગ્યાએ નુકસાન ના થાય. બસ એવી જ અમારી માતાજીની પ્રાર્થના છે. તો ગમગમાઈને વરસાદ ચાલુ છે. અમારા ધ્રુવીબેનના આજે છેલ્લો ઉપવાસ હતો. સવારે પૂજા જોઈ, સાંજે જો આવી આવે છે. આજે એમની જાગરણ હતી. હવે શું જાગરણ ઘરમાં જ થશે. હવે તો બહાર ટેપ વગાડતા ગરબા બરબા છોકરી ભેગી થતી ગાતી મોજ મસ્તી. ને હવે ધ્રુવીબેન અમારા જો ઘરમાં બેસી ગયા છે. જો પડદો હોવા છતાં કેટલું પાણી આવતું છે. પડદો છે તો પાણી ને અમારા ધ્રુવીબેન જો નકલી નક લગાવી રહ્યા છે. ઘરમાં જાગરણ કરવાની છે. મમ્મી છે અમારે જમવાનું રેડી થઈ ગયું છે. ખાવાનું ખીચડી અને ચટણી. ભગવાને આપણે એમાં બહુ મજા આવી છે. ખીચડી ચટણી. હાલો મિત્રો, તો કેવો લાગ્યો આપણો આજનો વિડીયો? ખરેખર મિત્રો, જો આજનો વિડીયો આપણો સારો લાગ્યો હોય, ગૌરી વ્રત અને વરસાદ જે આપણા કલોણ છે એ નિમિત્તે અમને બતાવ્યું છે મિત્રો. સબસ્ક્રાઇબ करें, લાઈક કમેન્ટ फिर इस वीडियो को लाइक करें. તો ફરી મળીશું બીજા બ્લોગમાં. ઓમ નમઃ શિવાય મિત્રો.